ભગવાન નેમિનાથ સહિત 7 તીર્થકરની મૂર્તિઓ હટાવતા રોષ જોવા મળી રહ્યો છે। પાવાગઢ ડુંગરના પગથિયા પરની મૂર્તિઓ ખંડિત થતા રોષ વ્યાપી જવા પામ્યો છે। જૈન તીર્થકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓ ખંડિત કર્યાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પાવાગઢ પર્વત પર જૈન તીર્થકરોની મૂર્તિઓ હટાવતા જૈન સમાજ રોષે ભરાયું છે। વડોદરા, સુરત સહિતના શહેરોમાં જૈન સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાવાગઢ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોના ઇશારે કૃત્ય કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાવાગઢમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। જૈન સમાજના લોકો એકઠા થયા છે। મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવા માટે જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। અમારે જૈનોની પ્રતિમાઓ ખૂબ જ પ્રાચીન એટલે લગભગ 500 થી 700 વર્ષ જૂની પ્રતિમાઓ હતી। એ પ્રતિમાઓ અત્યારે જર્જરિત હાલતની અંદર પડેલી જોઈ અને ઘણા બધા સભ્યોએ જાણ કરી ત્યારે અમારા ઉપર એકદમ કુઠારાઘાત લાગ્યો છે। કારણ કે આવી જુદી પ્રતિમાઓને અમે રોજ પૂજન અર્ચન કરવા માટે જતા હતા અને અમને કોઈ જાણ કર્યા વગર આ પ્રતિમાને કાઢી અને ત્યાં નીચે નાખી દેવામાં આવી છે। આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે। આ કોણે કર્યું છે કે અમને કોઈ જાણ નથી। જે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ પાછી લગાડી અને એના પૂજા અર્ચના પાછી શરૂ થઈ જાય એ માટેની ખાસ વિનંતી અમે આવેદનપત્ર પીએસઆઈ સાહેબ અને પીઆઈ સાહેબને અમે આપેલ છે। મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે। અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે। વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી। એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે। જે બન્યું એનો સખત આઘાત છે। આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે આપણી સાથે સંવાદદાતા અમિત સુરતથી લાઈવ જોડાઈ ચુક્યા છે। અમિત, પાવાગઢ ડુંગરના પગથિયા પરની જે મૂર્તિઓ છે તેને ખંડિત થતા જે રોષ જૈન સમાજમાં જોવા મળી રહ્યો છે, તો હાલ વિવાદ વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। શું વિગત? ચોક્કસથી પાવાગઢ ડુંગરના જે પગથિયા ઉપર જૈન તીર્થકરોની મૂર્તિ હતી તે ખંડિત થવા મામલે એક જૈન સંપ્રદાયમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, સુરત કલેક્ટર કચેરીના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં જૈન મુનિઓ કલેક્ટર કચેરીની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો છે તે કલેક્ટર કચેરીની બહારના પણ જોવા મળ્યા છે। પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલ રાતથી જ આ પ્રકારનો પોલીસ બંદોબસ્ત છે તે અહીં ગોઠવવામાં આવ્યો છે। જૈન સંપ્રદાયના લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કઈ પ્રકારનો આ જે વિરોધ અહીંયા છે તેને લઈને લોકો સાથે વાત કરીશું। કઈ પ્રકારનો વિરોધ છે અને શા માટે આ વિરોધ કરી રહ્યા છો? પાવાગઢની અંદર અમારા પરમ પાવન પવિત્ર તીર્થંકર ભગવાનની મૂર્તિઓ કેટલાક તત્વોએ ખંડિત કરી નાખી। તેનાથી દુનિયાભરના ધર્મમાં આસ્થા રાખનારા, શ્રદ્ધા રાખનારા લોકોની લાગણી દુભાણી છે। તાત્કાલિક અસરથી એ પ્રભુજીની પ્રતિમાઓ જેમને ખંડિત કરી છે અને જેમને કચરાની અંદર ફેંકી દેવામાં આવી છે તેનાથી દુનિયાભરના જૈનો આક્રોશિત છે અને તાત્કાલિક અસરથી એ મૂર્તિઓને પુનઃ તે જ સ્થાન ઉપર ભવ્યતા સાથે પ્રતિષ્ઠિત કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે। અને આ ઉપરાંત અમારા શ્રી શત્રુંજય ગિરિરાજની અંદર, પાલીતાણાની અંદર જે લુખ્ખા તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો હુકમ છે તેનો તત્કાલ પ્રભાવથી અમલ કરાવવામાં આવી, તેમના અડ્ડાઓ ખાલી કરવામાં આવે અને ગુંડાગીર્દી મુક્ત તીર્થક્ષેત્રોને કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। ગઈકાલ રાતથી જ અહીંયા કલેક્ટર કચેરીમાં જૈન મુનિઓ અહીંયા વિરોધ પર બેઠા છે, ક્યાં સુધી વિરોધ ચાલશે? જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ એક જન આંદોલન। અમારા પૂજ્ય આચાર્ય ભગવંતો આજે મેદાનમાં આવ્યા છે। પૂજ્ય આચાર્ય ભગવંતો, પૂજ્ય પન્યાસી ભગવંતો, અમારા શ્રવણ ભગવંતો આજે કલેક્ટર કચેરી બેસ્યા છે। એમના સમર્થનમાં તમામ દુનિયાભરના જૈનો આજે દુનિયાભરની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે અને બહાર કલેક્ટર કચેરીની બહાર ભર તડકાની અંદર યુવાનો ઉભા રહી અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ખૂબ જ શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે આંદોલન થઈ રહ્યું છે। ચોક્કસથી ગઈકાલ રાત્રે જ અહીંયા જે જૈન મુનિઓ હતા તેમને આવેદનપત્ર આપ્યું હતું અને અહીંયાના જે ડેપ્યુટી કલેક્ટર તેમને આવેદનપત્રનો સ્વીકાર કર્યો હતો, પરંતુ જે જૈન મુનિઓ છે તેમની એક જ માગણી છે કે આ જે વિરોધ અહીંયા જે થઈ રહ્યો છે તેનું રિઝલ્ટ છે તેમને જોઈએ છે। માત્ર આશ્વાસન નહીં પરંતુ હવે રિઝલ્ટની રાહ
તેઓ જોઈ રહ્યા છે. જ્યાં સુધી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી તેઓ છે કલેક્ટર કચેરીને છોડશે નહીં. એટલે ગઈકાલ રાતથી જ આ પ્રકારે જૈન મુનિ છે તેઓ મોડી રાત્રે 12:30 આસપાસ કલેક્ટર કચેરીનો ઘેરાવ થયો હતો અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રકારે કલેક્ટર કચેરીની અંદરના દ્રશ્યો છે એ જ પ્રકારે કલેક્ટર કચેરીની બહાર પણ જૈન મુનિઓ અને જૈન સંપ્રદાયના લોકો છે તે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારે હાલ વિરોધ અહીં કરી રહ્યા છે. જૈન મુનિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મહારાજ, કઈ રીતનો વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે? ભગવાન મહાવીર સ્વામીના પ્રેમ કરુણાના સંસ્કાર લઈને અમે ચાલી રહ્યા છીએ. બધા સાથે અમારો ભાઈચારો છે. ગુનાહિત કૃત્ય કરનાર પ્રત્યે પણ અમારી સદભાવના છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. અમે તો ઈચ્છીએ એમનું પણ ભલું થાય, પણ અત્યારે ભગવાનનું અપમાન એ જો અમે એમાં સહન કરી લઈએ, નિગ્લેક્ટ કરી લઈએ તો અમે ધર્મના દ્રોહી ઠરીએ છીએ. અમારું શાંતિપૂર્ણ આંદોલન છે. અમારે કોઈ અવ્યવસ્થા કરવી નથી, અમારે એક પણ વ્યક્તિને તકલીફ આપવી નથી, અમારે કોઈ પણ જાતનું હિંસા કે અશાંતિનો રસ્તો લેવો નથી. શાંતિપૂર્ણ અમારું આંદોલન છે. અમે ગઈકાલ રાતથી અહીંયા બેઠા છીએ, આવેદન પત્ર આપ્યું છે, આશ્વાસન અમને મળ્યું છે. અમે આશ્વાસન લેવાની અમે રિઝલ્ટ લેવા આવ્યા છીએ. રિઝલ્ટ મળશે પછી અહીંયાથી અમારી વિદાય થશે. કઈ જગ્યા પર અત્યાર સુધીમાં ઠેર ઠેર રજૂઆતો થઈ છે. ઠેર ઠેર અત્યારે પણ રજૂઆતો ચાલુ છે. અનેક શહેરોની અંદર જૈનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ટોટલ આંકડા એના છેલ્લે જાહેર કરવામાં આવશે. કેટલા દિવસ સુધી આ પ્રકારે રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમારે અહીંયાથી હટવું નથી. જે પાવાગઢમાં જે ઘટના બની હતી તેનો વિરોધ છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે. જૈન મુનિ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે જ્યાં સુધી રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી તેમના દ્વારા વિરોધ કરવામાં આવશે. કલેક્ટર કચેરીની બહાર પણ જવાનો પ્રયાસ કરીશું. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો છે તેઓ કલેક્ટર કચેરીની બહાર ઉપસ્થિત થયા છે, એકઠા થયા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. ગઈકાલ રાતથી જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીના દરવાજા છે તે બંધ કરી દેવામાં આવે છે. જૈન સંપ્રદાયના લોકોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે શાંતિપૂર્ણ રીતે હાલ ધરણા પ્રદર્શન છે તે જૈન સંપ્રદાયના લોકો દ્વારા અહીં કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં છે જૈન સંપ્રદાયના લોકો છે તે અહીં જોવા મળી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે કલેક્ટર કચેરીની બહાર પણ એટલા જ લોકો છે જેટલા જે મુનિઓ છે તે કલેક્ટર કચેરીની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીંયા હાથમાં પ્લે કાર્ડ પણ રાખવામાં આવ્યા છે. પાવાગઢમાં અસામાજિક તત્વોએ આપણા હજારો વર્ષના પ્રાચીન જૈન પ્રતિમાઓને ખંડિત કર્યા છે. જાગો જાગો જૈનો જાગો તેવા પ્રકારના બેનરો છે તે હાલ અહીંયા હાથમાં રાખવામાં આવે છે. લોકો સાથે વાત કરીશું. કયો શા માટે વિરોધ કરી રહ્યા છે? આ પાવાગઢમાં જે બી અસામાજિક કૃત્યો જે કર્યું છે, અસામાજિક તત્વોએ જે કૃત્ય કર્યું છે તેના માટે છે. ક્યાં સુધી વિરોધ ચાલશે? જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી. ચોક્કસથી એટલે લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી તેઓ છે તે અહીંયા વિરોધ કરવાના છે. જૈન મુનિઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. કલેક્ટર કચેરીની બહાર જે લોકો અત્યારે હાલ ફૂટપાથ પર બેસીને શાંતિપ્રિય રીતે ધરણા કરી રહ્યા છે તેમને હાથમાં પ્લે કાર્ડ પણ રાખવામાં આવે છે. મહત્વની વાત છે કે અગાઉ આજે પાલીતાણામાં આજે અસામાજિક તત્વોનો આતંક જે સામે આવ્યો હતો તેને લઈને પણ જૈન સમાજે વિરોધ કર્યો હતો અને હવે આજે પાવાગઢમાં જૈન મંદિરોને જે તોડવામાં આવ્યા છે, ઉપરાંત પ્રતિમાઓ ખંડિત કરવામાં આવી છે તેને લઈને પણ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને હાલ આ મોટી સંખ્યામાં લોકો છે તે કલેક્ટર કચેરીની બહાર એકઠા થયા છે. આ સીધા દ્રશ્યો છે. હાલ જે 1000 થી 1200 જેટલા લોકો છે તે કલેક્ટર કચેરીની બહાર જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં છે જૈન જે સમાજના લોકો અહીં જોવા મળી રહ્યા છે. લોકો સાથે વાત કરીશું. કઈ પ્રકારનો વિરોધ છે અને શા માટે? અમે બહુ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ. જૈન સમાજ એમ હંમેશા શાંતિમાં જ માને છે, પણ આજે કાલ રાતના 9 વાગ્યાનો આ વિરોધ પ્રગટ કરીએ છીએ. મહાત્માઓ અહીંયા બિરાજમાન છે, છતાંય કોઈ પક્ષમાંથી કે કોઈ વિપક્ષમાંથી પાણી હલ્યું નથી. અને આવા અત્યાચારો જો વધતા જાય તો હવે જૈનો બી શાંત કદાચ બેસી નહીં શકે એવું લાગે છે. અને મહેરબાની કરીને આની જરા તુરંત એક્શન લેવામાં આવે. સાહેબની એવી નમ્ર એક જ વિનંતી છે અને એક જ આજ્ઞા છે.
પ્રત્યે એટલે કે જૈન મુનિઓ છે તેમની પણ અપીલ છે કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ ઉપરાંત અન્ય લોકો પણ આપણી સાથે છે. કઈ પ્રકારનો વિરોધ છે? વિરોધ કરી રહ્યા છો? ગઈકાલે જે ઘટના ઘટી એ સમગ્ર સુરતના નહીં, ગુજરાતના નહીં, પરંતુ વિશ્વના જૈન સમાજ માટે ખૂબ જ આઘાતની ઘટના છે. એ ઘટના દ્વારા જે જૈન તીર્થંકર કે જે ભગવાન એમનું ઉત્થાપન કરી અને એમના ટુકડા કરી અને જૈન સમાજની આસ્થા ઉપર એક પ્રકારે તલવાર